નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ કોમર્સ લિંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધોરણ 11 કોમર્સ, વિષય BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ નંબર 1, ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આપણે આર્થિક પ્રવૃત્તિઓનો પરિચય મેળવો કે આર્થિક પ્રવૃત્તિ શું હોય છે, પછી બિન આર્થિક પ્રવૃત્તિઓની પણ ચર્ચા કરી, એમનો તફાવત જોયો. આપણે તફાવતમાં જ વાત થઈ હતી કે આર્થિક પ્રવૃત્તિઓના 3 પ્રકાર છે. તો આર્થિક પ્રવૃત્તિઓના 3 પ્રકાર પણ આપણને ખબર છે. કયા કયા 3 પ્રકાર છે? તો કે આર્થિક પ્રવૃત્તિઓના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. અને ત્રણેયમાં વળતર સ્વરૂપે શું મળે એની પણ આપણે તફાવતમાં જ ચર્ચા થઈ ગઈ. તો કે ધંધો કરનારને નફો પ્રાપ્ત થાય, વ્યવસાય કરનારને ફી પ્રાપ્ત થાય અને રોજગાર એટલે કે નોકરી કરનારને પગાર પ્રાપ્ત થાય. તો આ ત્રણેય પ્રકારો હવે આપણે ડિટેલમાં સમજીશું. તો એમાંનો પહેલો પ્રકાર એટલે કે ધંધો. તો કે ધંધો એટલે શું? તો કે થોડીક બેઝિક વાત કરીએ કે ધંધો એને આપણે જનરલી બિઝનેસ તરીકે ઓળખીએ છીએ. તો બિઝનેસ શબ્દ છે એ અંગ્રેજીના બીઝી શબ્દ ઉપરથી બન્યો છે. બીઝી એટલે શું? બીઝી એટલે કામમાં વ્યસ્ત રહેવું. બરોબર છે. આપણે કોઈ કામમાં વ્યસ્ત હોય તો આપણે એમ કહીએ કે હું હમણાં બીઝી છું. તો બીઝીનો અર્થ થાય છે વ્યસ્ત રહેવું અથવા તો સતત પ્રવૃત્તિમય હોય તેવો. એટલે કોઈ કામમાં રહેલા છે. તો ધંધામાં સતત કામ રહેલું હોય છે એટલે બીજી શબ્દ પરથી શબ્દ બને છે બિઝનેસ. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. ધંધો શા માટે કરીએ? નફો મળે. અને નફો જેમ વધારે મળતો જાય એમ વધારે સંપત્તિ પ્રાપ્ત કરતા જઈએ. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. કારણ કે ધંધો થાય ત્યાં જ નફો પ્રાપ્ત થાય છે. ધંધામાં કોઈક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. કારણ કે કોઈ વાર ખોટ જાય છે, ભવિષ્યમાં નફો થવાની શક્યતા રહેલી છે. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. તો કે ધંધો એટલે શું? તો કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. ધંધો એટલે નફાના હેતુથી. તો ધંધો કરીએ તો નફો તો પ્રાપ્ત થવો જ જોઈએ. હા, કોઈ સંજોગોમાં ખોટ પ્રાપ્ત થાય, પરંતુ ઉદ્દેશ્ય ન હોય નફાનો. તો નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની, જે તે દેશમાં કાયદેસર ગણાય એવી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરવી. તો આ ધંધાના લક્ષણો શું છે? આપણને શેના પરથી ખબર પડે કે આ જ ધંધો? તો ધંધાના અમુક લક્ષણો પરથી આપણે કહી શકીએ કે આને જ ધંધો કહેવાય. પહેલું લક્ષણ, નફાનો હેતુ. ધંધાના મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો છે. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધાને બંધ કરવાની નોબત આવે છે. સ્વાભાવિક વાત છે. કોઈ વ્યક્તિ ક્યારે ધંધો લાંબા સમય સુધી ચલાવી શકે જો એને એમાંથી નફો પ્રાપ્ત થાય? કોઈ વ્યક્તિને સતત ખોટ જ થાય તો પછી એ શું કરશે? ધંધો બંધ કરી દેશે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો ખૂબ જ અનિવાર્ય છે. એટલે ધંધો ચાલુ રાખવો છે લાંબા ટાઈમ સુધી તો નફો તો મળવો જ જોઈએ, ફરજિયાત વસ્તુ છે. વસ્તુ પડતર કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. કોઈ વસ્તુ આપણે 90 રૂપિયાની ખરીદી અને 100 રૂપિયામાં વેચી દઈએ તો આપણને 10 રૂપિયાનો નફો થયો કહેવાય. એટલે વસ્તુ આપણને જે ભાવે પડે એના કરતાં આપણે વધારે ભાવમાં વેચવી પડે. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. આપણે એમ વિચારવું છે કે કયો ધંધો સારો હશે, તો આપણે શેના આધારે નક્કી કરશું? નફાના આધારે. કોઈ બે ધંધાની સરખામણી કરતા હોય તો આપણે શું જોઈશું કે કયા બે ધંધામાંથી વધારે નફો પ્રાપ્ત કોણ કરે છે? જેનો નફો વધારે એની કાર્યક્ષમતા પણ વધારે. એટલે જ કીધું છે કે નફો એ ધંધાની શું છે? પારાશીશી. તો કે ધંધો માપવાનું એક માપદંડ
એટલે કે પારાશીશી. તો ધંધાને માપવાની પારાશીશી કોણ? નફો. બીજું લક્ષણ, વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા તો ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે કે વસ્તુ કે સેવાનો વિનિમય. વિનિમય એટલે શું? અદલા બદલી. અદલા બદલી કેવી રીતે? તો કે વેપારીઓ શું કરે? વસ્તુઓ ખરીદે. હવે કોઈ ગ્રાહક આવે તો શું કરશે? પૈસા નાણાં લેશે, બદલામાં વસ્તુ આપશે, અદલા બદલીથી વસ્તુ આપી, બદલામાં નાણાં લીધા. તો ધંધામાં વસ્તુ અથવા તો સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદૃશ્ય કે અભૌતિક સેવાઓનો સમાવેશ થાય છે. તો આપણે વસ્તુને સેવા જોઈએ છે. તો વસ્તુ એટલે તો ખબર છે કે ભાઈ આપણે કરિયાણાની દુકાનેથી અનાજ લેવા ગયા, 1 કિલો અનાજ આપ, પૈસા ચૂકવા, અનાજ લીધું, તો અનાજને જોઈ શકીએ, તો વસ્તુ થઈ ગઈ. પરંતુ સેવા એટલે શું? માનો કે આપણે ત્યાં ઇલેક્ટ્રિસિટી આવે છે, તો ઇલેક્ટ્રિસિટીને આપણે જોઈ શકીએ છીએ નહીં, છતાં પણ આપણે એનો વપરાશ કરીએ છીએ, નાણાં ચૂકવીએ છીએ, તો એને કહેવાય સેવા. જેમાં અદૃશ્ય વસ્તુઓ, અભૌતિક વસ્તુઓ. ઇલેક્ટ્રોનિક સાધનોનું ઉત્પાદન કરતી ભૌતિક વસ્તુઓનો વિનિમય કરવો. તો આ વસ્તુનું ઉદાહરણ થઈ ગયું જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. તો વિદ્યુત સેવા શેનું ઉદાહરણ થઈ ગયું? સેવા. અને ઇલેક્ટ્રોનિક સાધનો એ વસ્તુનું ઉદાહરણ. જોખમ અને અનિશ્ચિતતા. ધંધામાં જોખમો અને વળતરની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. કેવા કેવા જોખમો હોઈ શકે? આગ લાગી શકે, અકસ્માત થઈ શકે, કામ કરતા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જાય, હુલ્લડ ફાટી નીકળે, તો એવા સંજોગોમાં દુકાન બંધ રાખવી પડે, ધંધો બંધ રાખવો પડે, અથવા તો આપણા દુકાનમાંથી લૂંટફાટ પણ થઈ શકે છે, તૂટફૂટ કરી શકે છે, ધંધામાંથી ચોરી થઈ શકે, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થાય. આપણે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુનો મોટો ઓર્ડર ખરીદી લીધો છે, પણ હવે અચાનક જ ગ્રાહકો એ વસ્તુ નથી ખરીદતા, એમની ફેશન ચાલી ગઈ છે, તો એ વસ્તુ તો પડી રહેશે, વેચાશે નહીં. માંગમાં ઘટાડો થયો એટલે કે લોકો માંગતા જ નથી, મતલબ કે લોકો ખરીદી નથી કરતા. તો પેલું ઉદાહરણમાં વાત કરી એમ લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર આવી જાય. લોકો એટલે કે ગ્રાહકોની ટેવ બદલાઈ જાય. ગ્રાહકો પેલા કંઈક અલગ પ્રકારની વસ્તુઓ વાપરતા, હવે અત્યારે કંઈક અલગ પ્રકારની વસ્તુઓ વાપરે. તેમની ટેવ બદલાય તો વસ્તુની ખરીદી પણ બદલાય છે. હરીફાઈ, આજુબાજુમાં અલગ અલગ ઘણી બધી દુકાનો હોય તો હરીફાઈ વધી જાય. ટેકનોલોજીમાં પરિવર્તન, નવી નવી ટેકનોલોજી આવે એમ ગ્રાહકો નવી ટેકનોલોજીની જ વસ્તુઓ પસંદ કરે, તો જૂની ટેકનોલોજી વાળી વસ્તુઓનું વેચાણ થઈ શકે નહીં. તો આવા અનેક પ્રકારના માનવ સર્જિત જોખમો ધંધામાં રહેલા છે. કુદરતી જોખમો છે, જેમ કે સુનામી આવી, ધરતીકંપ, વાવાઝોડું. આ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે છે. એક તો નુકસાન થાય, વચમાં ધંધો એટલા દિવસ સુધી બંધ રહે, તો આવક ઉપર બહુ ખરાબ અસર થાય. વિવિધ પ્રકારના જોખમોના કારણે ધંધામાં મળતું વળતર અનિશ્ચિત. આ બધા જોખમના કારણે કોઈ એવું ન કહી શકે કે આ ધંધામાં આટલું વળતર ભવિષ્યમાં પણ મળતું રહેશે. નિશ્ચિતતા હોતી નથી. ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમોના કારણે કોઈક વાર ધંધો નુકસાનમાં પણ થાય છે. ધંધાનો હેતુ તો નફો કમાવાનો જ છે, પરંતુ ઘણીવાર જોખમ વધી જાય તો ઘણીવાર ધંધાને નુકસાન પણ ઉઠાવવું પડે. તુષ્ટિગુણનું સર્જન. વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે કે તુષ્ટિગુણનું સર્જન. તુષ્ટિગુણ એટલે કે સંતુષ્ટિ શબ્દમાંથી, સંતોષનો સમાનાર્થી શબ્દ સંતુષ્ટિ, એમાંથી બનેલો શબ્દ એટલે તુષ્ટિ. તુષ્ટિગુણ, સંતોષ પ્રાપ્ત થાય એને કહેવાય તુષ્ટિગુણ. આપણે કોઈ વસ્તુ ખરીદી, એ વસ્તુનો આપણે વપરાશ કર્યો અને આપણને આનંદ થયો કે ભાઈ આપણે જેટલા પૈસા દીધા હતા એટલા પૈસા આપણને વસૂલ થઈ.
મતલબ કે પૈસા દીધા એ પ્રમાણેની આપણને ગુણવત્તા એમાંથી મળી તો આપણને સંતોષ થશે. તો 3 રીતે તુષ્ટિગુણનું સર્જન થાય. કયા 3 રીતે? તો પહેલું છે સ્વરૂપ, સ્થળ અને સમય. તો દરેકની વાત કરી. કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવું એટલે સ્વરૂપ તુષ્ટિગુણનું સર્જન. સ્વરૂપ ફેરવો. રૂનો ઢગલો હોય તો રૂના ઢગલાને પહેરી શકાય નહીં. તો અત્યારે સ્વરૂપ શું છે? રૂમાંથી દોરા બનાવવા, દોરામાંથી કાપડ બનાવવું, કાપડમાંથી કપડાં બનાવવા, કપડાને પછી પહેરી શકાય. તો શું થઈ ગયું? કાચા માલમાંથી તૈયાર માલ બનાવ્યો. એટલે કે પેલા જે રૂનું સ્વરૂપ હતું એને વાપરવા લાયક બનાવ્યું. બીજું, માલના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે તો તુષ્ટિગુણનું સર્જન થાય. એ તુષ્ટિગુણને કહેવાય સ્થળ તુષ્ટિગુણનું સર્જન. મતલબ કે તમારા આસપાસના સ્થળે તમને વસ્તુ મળી જાય. દરેક કંપની છે એ અલગ અલગ જગ્યાએ વસ્તુનું ઉત્પાદન કરતી હોય અને છતાં પણ તમને નજીકની દુકાનોમાં વસ્તુ પહોંચાડવી એટલે કે સ્થળ તુષ્ટિગુણ. અને છેલ્લું, માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરીને જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે એને કહેવાય સમય તુષ્ટિગુણનું સર્જન. ગ્રાહકો વધારે પ્રમાણમાં વસ્તુઓનો સંગ્રહ કરી રાખવાના નથી. શા માટે? કારણ કે એમને જ્યારે જોઈએ ત્યારે વસ્તુ દુકાનેથી મળી રહે છે. તો એમને જ્યારે જોઈએ ત્યારે જે સમય જોઈએ તે સમયે મળે છે. કારણ કે દુકાનદારો ધંધાર્થીઓ એ સ્ટોક સાચવે છે. તો આ સમય તુષ્ટિગુણનું સર્જન. પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. એટલે ધંધો સતત ચાલ્યા જ કરે છે જ્યાં સુધી ધંધો ચલાવવા માંગીએ ત્યાં સુધી. એવું તો નથી કે ધંધો 1 મહિનો ચલાવ્યો પછી ઓટોમેટિક ચાલશે. નહીં, ધંધો તમારે જ ચલાવવો પડશે. તો ધંધો એ સતત ચાલતી પ્રક્રિયા છે. એવું નથી કે થોડોક ટાઈમ ચલાવીને પછી ઊભી રાખી દેવાની. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની પ્રવૃત્તિ સતત કરે છે. વેપારી છે શું કરે? સસ્તા ભાવે ખરીદી કરે અને એમાં થોડોક ભાવ વધારીને પછી વેચાણ કરે. તો આ પ્રવૃત્તિ એને સતત જ કરવી પડે છે. પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો એને ધંધો ન કહેવાય. કારણ કે મકાનની લે વેચે સતત કે નિયમિત પ્રવૃત્તિ નથી. હવે તમે રોજ નવું મકાન લ્યો, પછી એને વેચો અને પછી એને વેચવાથી નફો પ્રાપ્ત થાય એવું તો બનતું નથી. કોઈક વાર તમે તમારા મકાનને વેચો છો તો નફો તમને કોઈક વાર જ થશે. એટલે એને આપણે સતત પ્રવૃત્તિ કહી શકીએ નહીં. બરાબર છે? તો એને આપણે સતત પ્રવૃત્તિ ન કહી શકીએ. જ્યારે ખરીદ વેચાણની પ્રક્રિયા દુકાનમાં નિયમિત થાય છે તેથી આને આપણે સતત પ્રવૃત્તિ કહી શકીએ. નાણાંની જરૂરિયાત. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધીમાં નાણાંની જરૂરિયાત રહે છે. ધંધાની શરૂઆત પહેલા દિવસથી થાય ત્યારથી ધંધો હાવ બંધ ન થાય એ દિવસ સુધી તમારે કોઈ દિવસ એવો ન જાય કે નાણાંની જરૂરિયાત ન પડે. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા અને વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે. તો તમને નાણાંની જરૂરિયાત ક્યાં ક્યાં થાય એવી 2-3 બાબતો કીધી. એક તો કાચો માલ ખરીદવા, વસ્તુનું ઉત્પાદન કરવા. આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે. તો ધંધો છે આર્થિક પ્રવૃત્તિ છે. કઈ રીતે? ધંધો શાના માટે કરે? નફા માટે. નફો એ શું થઈ ગયું? એક પ્રકારનો આર્થિક લાભ જ થઈ ગયો. તો ધંધો છે એક પણ આર્થિક પ્રવૃત્તિનો જ ભાગ ગણી શકાય.